એનઆઈએફડી ચાંદખેડાના એન્યુઅલ ફેશન શો માંગ 250મી વધારે નવાંગ ડિઝાઇન લોન્ચ કરવામાં આવ્યા। એનઆઈએફડી ચાંદખેડા દ્વારા તેમના વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલા ડિઝાઇન્સ લોકો સુધી પહોંચાડવાના હેતુસર એન્યુઅલ ફેશન શો ફેશન એન્ડ આઈ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 100મી વધારે ડિઝાઇન સ્ટુડન્ટ્સના 250મી વધારે ડિઝાઇન લેકમે ફેશન વીકની મોડેલ્સ દ્વારા રેમ્પવોક થકી રજૂ કરવામાં આવ્યા હતા। આ સાથે શહેરના 80મી વધારે ફેશન ઇન્ફ્લુઅન્સર્સ પણ રેમ્પવોક કરવા આ શો માંગ જોડાયા હતા। એનઆઈએફડી ચાંદખેડાના ડિરેક્ટર વિશાલ મકવાણાએ જણાવ્યું કે અમારા માટે ખૂબ જ ગૌરવની વાત છે કે અમારા વિદ્યાર્થીઓએ બનાવેલા ડિઝાઇન લોકોને ખૂબ જ પસંદ આવ્યા છે। અમારો આ ફેશન શો કરવાનો મુખ્ય હેતુ એ છે કે આ પ્રકારના શો થકી વિદ્યાર્થીઓનો જુસ્સો વધે અને તેમને વધુ સારું કરવાની પ્રેરણા મળે। ફેશન ઇન્ડસ્ટ્રી બહારથી જેટલી સરળ અને ગ્લેમરસ દેખાય છે એટલી સરળ નથી, તેની પાછળ ખૂબ જ વધારે પરિશ્રમ રહેલો છે। આ ઇન્ડસ્ટ્રીમાં જો ક્રિએટિવિટી સાથે મહેનત કરવામાં આવે તો ખૂબ જ આગળ જઈ શકાય છે। અમે આવનારા સમયમાં પણ આ પ્રકારની ઇવેન્ટ્સ કરતા રહીશું, જેનાથી લોકો માંગ ફેશન માંગ આવતા નવા ટ્રેન્ડ વિશે જાગૃતતા આવે અને લોકોને એજ્યુકેટ કરીશું કે અલગ સિઝન, તહેવાર, કાર્યક્રમ, સેલિબ્રેશન માંગ ક્યાં પ્રકારના ફેશનને અપનાવવું જોઈએ જેથી વધુ સારું દેખાઈ શકાય। મારું નામ વિશાલ મકવાણા, સેન્ટર ડાયરેક્ટર ઓફ એનઆઈએફડી ગાંધીનગર એન્ડ એનઆઈએફડી અમદાવાદ। આજનું આયોજન સર અમે ફેશન શો અમારો આજે છે 16th એડિશન ફેશન શો થવા જઈ રહ્યો છે। આમાં અમે સસ્ટેનેબલ, અવનગાર્ડ, ગ્લોબલ ફ્યુઝન, ઇન્ડિયન હેરિટેજ આવી થીમની આપણે સ્ટુડન્ટ્સ થ્રુ આખું આયોજન કરેલું છે, જેમાં 120 ઉપરના સ્ટુડન્ટ્સે એમણે સ્ટુડન્ટ્સે ડિઝાઇન કરેલું છે। લગભગ 6 મહિનાથી અમે ફેશન શો માટે તૈયારી કરી રહ્યા છે અને એઝ વેલ એઝ અમારી જે ફેશન ઇન્ડસ્ટ્રી છે જેમાં એવું કહી શકીએ કે ફાઇબર ટુ ફેશન, ફેશન ટુ ફેબ્રિક, ફેબ્રિક ટુ ફોરેન એ રીતથી સ્ટુડન્ટ્સ જે છે એ આગળ વધી રહ્યા છે અને ઘણા બધા સ્ટુડન્ટ્સે આ ફેશન શોના દ્વારા એમનું ફ્યુચરનું પોતાનું પ્લેટફોર્મ પણ ઊભું કરશે અને પોર્ટફોલિયો પણ ડેવલપ થશે એના માટે। સર, ખાસ કરીને વાત કરીએ તો કઈ રીતે આ જે છે જે કેટેગરી છે એમાં કોઈ ખાસ ઉપયોગમાં લેવામાં આવે એવું કંઈ ખાસ? સર, અમે આ વખતે એક અમે સસ્ટેનેબિલિટી ઉપર ખાસ વર્કઆઉટ કર્યું છે અને અવનગાર્ડ। તો આમાં અમારી એક થીમ છે જેને અમે જે એઇડ્સના પીડિત જે છે એના માટે એક આખું સસ્ટેનેબિલિટી ફેબ્રિક ઉપર આખું એક વર્કઆઉટ કર્યું છે, જેનાથી ભવિષ્યમાં આપણે એક જે અત્યારે હ્યુમિડિટી અને જે અત્યારે એટમોસ્ફિયરમાં ગ્લોબલ વોર્મિંગના ઉપર અસર થાય છે, તો આપણે એ ગાર્મેન્ટ થ્રુ અમે ઇનિશિયેટિવ લીધું છે જે સ્ટુડન્ટ્સને ભવિષ્યમાં મોટિવેટ કરવા માગે છે કે આપણે ભવિષ્યમાં આપણે સસ્ટેનેબિલિટી ઉપર આગળ વધવું જોઈએ। સર, આશરે કેટલા સ્ટુડન્ટ આની અંદર ભાગ લે છે અને કઈ રીતે એમની મહેનત રહી છે? સર, આમાં અમારે 120થી ઉપર સ્ટુડન્ટ્સે ડિઝાઇન કરેલું છે અને લગભગ 6 મહિનાની મહેનતથી અમે આપણે લગભગ અત્યારે 180 કે 200 જેટલા ગાર્મેન્ટ છે ડિઝાઇન કર્યા છે।